ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે બહુપદીના નવા લેક્ચરમાં આપ સૌનું અહીંયા સ્વાગત છે. આના અગાઉ આપણે જે લેક્ચર લીધું છે એમાં આપણે દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકોના સંબંધની ચર્ચા કરી છે, જે તમે સારી રીતે સમજી શક્યા છો અને હોમવર્ક પણ તમે સારી રીતે કર્યું છે. હવે આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરીશું, જે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે અને તમારો બધાનો ફેવરેટ છે. હા, કારણ કે તમે 10માની અંદર વધુ સારી રીતે એનું કામ કર્યું છે અને વધારે ને વધારે પ્રેક્ટિસ પણ તમે કરેલી છે. માત્ર આપણે એક રિવિઝનની વાત છે. તો એ ટોપિક છે બહુપદીના ભાગાકાર. મિત્રો, બહુપદીના ભાગાકાર એ સાદા ભાગાકારની જેમ જ હોય છે, ખાલી આપણે એમાં થોડું જ વિશેષતઃ ધ્યાન રાખવાનું હોય છે. કેવી રીતે? દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ લઉં કે સમજો કે 5 છે એને હું 2 વડે ભાગું છું, તો મને ખબર છે કે 5 એ જે છે મારી માટે ભાજ્ય સંખ્યા છે. આ તમે ધોરણ 4-5 માં શીખ્યા છો. અને 2 એ મારી માટે ભાજક છે, તો ભાજ્યને ભાજક વડે ભાગવામાં આવે. સમજો કે 2 દુ 4 અને 1 વધી, તો અહીંયા જે 2 જવાબ આવે છે તમારો આન્સર એ ભાગફળ કહેવામાં આવે છે, અને જે વધે છે એને શેષ કહેવામાં આવે છે. આ બહુ નાના નોલેજની વાત છે. ફરી એકવાર, ભાજ્ય સંખ્યા અને જેના વડે ભાગવાનું છે એ ભાજક છે, અને જે જવાબ આવે છે એ ભાગફળ, જે વધે છે આપણા માટે શેષ. તો બહુપદીમાં પણ કંઈક આવું જ છે કે તમે કોઈ એક બહુપદીને સમજો કે અહીંયા રકમ છે 2x વર્ગ વત્તા 3x વત્તા 1, તો એક બહુપદી થઈ. એને x + 2 વડે ભાગો તો આ ભાજક બહુપદી થઈ. એક બહુપદીને બીજી બહુપદી વડે તમારે ભાગવાના છે. તો સપોઝ કે હું એમ કહું કે મારી જોડે કોઈ બહુપદી છે p of x, એને મારે કોઈ બહુપદી q of x વડે ભાગવાના છે. સમજો કે ભાગફળમાં મને જવાબ મળે છે g of x અને અહીંયા શેષ વધે છે r of x. થઈ ગયું મારું કામ. તો હું કહી શકું કે p of x એ મારી માટે ભાજ્ય બહુપદી છે, q of x એ મારી માટે ભાજક બહુપદી છે. હવે બહુપદી છે તો શબ્દ એ રીતે વાપરો. g of x એ મારી માટે ભાગફળ બહુપદી છે, અને r of x એ શેષ બહુપદી છે. અહીંયા ખાસ જોઈશું કે જ્યારે પણ તમે તમારી ભાજ્ય સંખ્યા મેળવવા માંગો છો, મારી ભાજ્ય સંખ્યા હતી 5, તો કેવી રીતે મેળવી શકું? જરા નોલેજની વાત છે આ. ભાજક અને ભાગફળનો ગુણાકાર કરો, જોઈ શકો છો તમે, અને વત્તા એમાં તમારી શેષ ઉમેરો. શું તમારી સંખ્યા બની ગઈ? 2 દુ 4 વત્તા 1 5. તો નિયમ બહુ સિમ્પલ છે કે જ્યારે પણ લેવામાં આવે તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ નિયમ સંખ્યાકીય ભાગાકારને પણ લાગુ પડે છે, તો બહુપદીના ભાગાકારને પણ લાગુ પડે છે. તો અહીંયા જ્યારે પણ મારે ભાજ્ય બહુપદી મેળવવી હશે તો હું એવી રીતે સૂત્ર વાપરીશ: ભાજ્ય બહુપદી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી અને વત્તા શેષ બહુપદી. આ મારું કામ છે. તો આ સૂત્ર મારા માટે ખાસ કામનું છે. જ્યારે પણ કેટલાક દાખલા હશે તો એમાં મારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી. સંકેતમાં મૂકું તો p of x એ મારા માટે ભાજ્ય બહુપદી છે, ભાજક બહુપદી છે q of x ઇન્ટુ ભાગફળ 4 of x, સોરી g of x પ્લસ આ છે r of x. તો એ પણ ચાલશે, પણ હું તો કહું છું કે આ ફોર્મેટ યાદ રાખો, એના કરતા વિશેષતઃ આ ફોર્મેટ ઈઝી છે. હા, થોડી આપણે ભાગાકાર કરવાની પ્રેક્ટિસ કરીએ. આ ભાગાકાર ઈઝી છે, પણ બહુપદીના ભાગાકારમાં બહુ વિશેષતઃ ધ્યાન રાખવાની જરૂર છે. સમજો કે 2x વર્ગ વત્તા 3x વત્તા 1 ને આના વડે ભાગવાના છે, મતલબ આ મારી માટે ભાજક બહુપદી છે. પહેલામાં પહેલું ધ્યાન હું શું રાખીશ? તો હું જ્યારે ભાગવાનો છું એની વાત કરી લઉં. એની મોટામાં મોટી ઘાત કેટલી છે મારે જોઈ લેવાનું છે કે મોટામાં મોટી ઘાત 2 છે. શું એના પછી તરત જ ઉતરતો ક્રમ છે? 2 પછી 1 ઘાત, 1 પછી અચળ પદ. પતી ગયું. એ જ રીતે જે ભાજક બહુપદી છે એને પણ મારે જોવાની છે. એનું મોટામાં મોટું પહેલું પદ x વાળું છે, એટલે કે 1 ઘાત છે. તો બીજું પદ એનું સીધું અચળ જ છે, વચ્ચે કઈ ખૂટતું નથી. જો કોઈ પણ સ્ટેપ ખૂટતું હશે, ફોર એક્ઝામ્પલ કે કોઈ વખતે મને કોઈ આપી દે કે 2x નો ઘન,
અને 3x. તો વર્ગવાળું પદ નથી, સિરીઝ લાઈનમાં હોવી જોઈએ. જે પણ મોટી ઘાત છે એના પછી ઉતરતો ક્રમ. જો નહીં હોય તો આપણે 0 વર્ગવાળું ખૂટતું હશે તો 0x વર્ગ, ઘનવાળું ખૂટતું હશે તો 0x ઘન. જ્યારે એક્ઝામ્પલ આવશે તો આપણે એ રીતે જોઈશું. પણ આજે સિમ્પલ વાત કરવી છે, મારે આનો ભાગાકાર કરવો છે. હવે પહેલું સ્ટેપ એનું શું છે? પહેલું સ્ટેપ આપણા માટે કામનું છે. અહીં તમારે ધ્યાને રાખવાનું છે કે ભાજ્યનું પ્રથમ પદ અને ભાજકનું પ્રથમ પદ સરખું કરવું પડે. તો હું ભાજકને કેટલા વડે ગુણવાના અહીંયા જશે, કારણ કે મોટી સંખ્યાને જ નાની વડે ભાગી શકાય, તો ભાજક હંમેશા નાના જ હશે, બરાબર. તો x ને હું કેટલા વડે ગુણું કે જેથી એ 2x નો વર્ગ થાય. તો મને એટલી ખબર પડે કે મારી જોડે x છે, બરાબર. એને કેટલા વડે ગુણું? તો કે આગળ પહેલો સહગુણક ચેક કરો. આના આગળ સહગુણક 1 છે, આના આગળ સહગુણક 2 છે. એકને કેટલા વડે ગુણું? વેરી ગુડ. તો એકને 2 વડે ગુણું, 2 એકા 2 એટલે 2 થઈ જશે. બીજી મને શું ખબર પડશે કે મારે સ્ક્વેર છે. અહીંયા તો x જ છે, તો હજી કોના વડે ગુણવા પડશે? તો હજી એક x વડે ગુણવા પડશે. મેં નક્કી કર્યું ત્યારે જઈને મારો જવાબ થશે 2x નો વર્ગ. તો મેં કોના વડે ગુણ્યા એને? કોના વડે ગુણ્યા છે? એક 2 વડે અને એક x વડે, મતલબ 2x વડે ગુણ્યા. મારું કામ સ્ટાર્ટ. આ નક્કી થઈ ગયું. ઓકે. જો તમને આ રીત નથી ભાવતી તો હું બીજી એક રીત આપું, એ વધારે ઈઝી પડશે તમને. પ્રથમ પદ ભાજ્યનું 2x નો વર્ગ ભાગ્યા પ્રથમ પદ ભાજકનું x. બંનેનો ભાગાકાર કરી નાખો ખાલી રફમાં, એટલે તરત જ તમને જવાબ મળી જશે કે તમારે 2x વડે ગુણવાના છે. મળી ગયો જવાબ. હવે હું આને 2x વડે ગુણું છું. ગુણવું બહુ ઈઝી છે. આને પ્રથમ પદને 2x વડે ગુણો તો થશે 2 એકા 2 અને x into x, x નો વર્ગ. આવું ના ફાવે તો તમે હાલ પૂરતું ટેકનિકમાં આવું કરી શકો છો, 2x કૌંસમાં x plus 2. પણ આવું વારંવાર આપણો ટાઈમ બગાડશે. અને હવે તમે 10th માં છો એટલે આટલી સ્પીડ તો તમારી હોવી જોઈએ. આ થશે 2 એકા 2 x into x, x નો વર્ગ. અને આ થશે 2 દુ 4x. એ પણ આમ ફાવશે. 2 એકા 2 x into x, x નો વર્ગ. 2 દુ 4x. ઓકે, થઈ ગયું એટલું કામ. હવે ખાસ અહીં ધ્યાન શું રાખવાનું છે કે જ્યારે પણ તમે ભાગાકાર કરો છો, જુઓ અહીંયા આપણે સંખ્યાકીય ભાગાકારમાં આવી ટેવ પડી ગઈ છે, 5 માંથી 4 જાય તો 1. કેમ પ્લસ નથી કરતા? ભાગાકારના રૂલ્સ પ્રમાણે અહીંયા બાદબાકી જ કરીએ છીએ. એ રૂલ્સ આપણે અહીંયા પણ જાળવી રાખીશું. બાદબાકી પણ બહુપદીની બાદબાકી કરવી હોય તો નિશાની ચેન્જ કરવી પડે. તો પ્લસ હોય તો માઈનસ, પ્લસ હોય તો માઈનસ. જો તમે આ કામ ભૂલ્યા તો તમારું કામ સારી રીતે થશે નહીં, તમારો જવાબ ખોટો છે. આ નથી ભૂલવાનું. પ્લસ 2x વર્ગ માઈનસ 2x વર્ગ નીકળી જશે. હવે નીચેની નિશાની મારા કામની છે. તો પ્લસ 3 અને માઈનસ 4. ફરી એકવાર માઈનસ 4x માંથી પ્લસ 3x જશે, માઈનસ 1x વધશે. એક આપણે લખીએ ના લખીએ વાંધો નથી, ઉપરથી ઉતરશે પ્લસ 1. ઓકે. ફરી એકવાર હવે મારે અહીંયા પ્લાન કરવાનું છે. મેં તમને બીજી ટેકનિક શીખવાડી, તમને વધારે ઈઝી પડશે. આ મારા માટે કામની છે. ભાજ્ય બહુપદી. ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ શું છે? માઈનસ 1x. એને ભાજ્યના પ્રથમ પદ વડે ભાગી નાખો, x જતો રહેશે. શું વધશે? માઈનસ 1. મતલબ મારે માઈનસ 1 વડે ગુણવાના છે. ઓકે. હવે હું માઈનસ 1 વડે ગુણવાનું કામ કરું છું. ચલો માઈનસ 1 વડે પ્રથમ પદને ગુણો. x ગુણ્યા માઈનસ 1 એટલે માઈનસ x. રાઈટ છે? એક નહીં લખે તો વાંધો નથી. એ જ રીતે 2 એકા 2 અને પ્લસ માઈનસ માઈનસ 2. બસ આ ધ્યાન રાખવાનું છે. નિશાનીનું ધ્યાન રાખશો એટલે લગભગ ભાગાકારમાં કોઈ તકલીફ પડશે નહીં. ચલો ફરીથી બાદબાકી માટે નિશાની ચેન્જ કરીશું. માઈનસ હશે તો પ્લસ, માઈનસ હશે તો પ્લસ. અહીંયા ધ્યાન રાખીશું. માઈનસ x પ્લસ x નીકળી જશે 0 અને પ્લસ 2 પ્લસ 1 કેટલા થશે? પ્લસ 3. તો આ તમારું કામ થઈ ગયું. કોઈ મને આન્સર પૂછશે તો હું ઈઝીલી તમને એનો આન્સર આપી શકીશ કે ભાગફળ એ મારો જવાબ છે. ભાગફળ કેટલું છે? 2x - 1. આ ભાગફળ છે, રાઈટ? અને આ મારા માટે શું થશે? શેષ. તો શેષ કેટલી છે? 3. તો ભાગફળ બહુપદી 2x - 1, શેષ બહુપદી 3. સિમ્પલ છે. આ જ રીતે બીજું એક્ઝામ્પલ આપણે કરીશું. તમારી બુકનું ઉદાહરણ આ 6 હતું, આ છે 7. હવે એમાં શું કહે છે? 3x નો ઘન વત્તા x2 વત્તા 2x પ્લસ 5 નું 1 વત્તા 2x વત્તા x2 વડે ભાગ. જો પહેલી એકદમ સિમ્પલ સિસ્ટમ આપણે કામ કરીએ.
કે જે મારું ભાજ્ય બહુપદી છે. હવે તમે સમજી ગયા છો, જે ઘાત મોટી હશે એ ભાજ્ય બહુપદી હશે, વિચારવાનું નથી. જો કે તમને કહ્યું પણ છે કે આના વડે, છતાં પણ તમે ઘણી વખત કન્ફ્યુઝ છો. તો સિમ્પલ જ ધ્યાન રાખો, મોટી ઘાતને જ નાની ઘાત વડે ભગાય. બરાબર? તો મોટી ઘાત વાળું પદ હંમેશા અંદર લખીશું. હવે હું કામ કરું છું કે મારી મોટામાં મોટી ઘાત 3 છે, પછી 2 ઘાત વાળું પદ છે તો કે હા, પછી 1 ઘાત વાળું પદ છે કે હા, પછી અચળ પદ છે તો કે હા, રેડી, બધું છે જ, કઈ ખૂટતું નથી. એ જ રીતે ભાગફળ બહુપદી, સોરી ભાજક બહુપદી જે છે, ભાજક, એને પણ આપણે જોઈ લઈશું. તો કે ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનું, એટલે કામ ઈઝી રહે. તો પહેલી મોટામાં મોટી ઘાત વાળું પદ છે x1 છે, પછી 2x વાળું છે, અને પછી 1. તો એમાં પણ કઈ વચ્ચે ખૂટતું નથી. ચલો કામ શરૂ કરીશું આપણે ભાગાકારનું. પહેલી ટેકનિક હતી એમ, ડાયરેક્ટ જો કોઈને સમજ પડે તો સીધી વસ્તુ છે કે ભાજકને કેટલા વડે ગુણીશ, તો આને હું 1 છે, 1 ને કેટલા વડે ગુણીશ તો 3 થશે. તો આપણને ખ્યાલ આવશે કે 3 એકા 3. અહીંયા x નો વર્ગ છે, અહીંયા x નો ઘન છે. x નો વર્ગ એટલે 2 વખત x, ઘન એટલે 3 વખત x. તો આમાં કેટલા x ખૂટ્યા? 1 x ખૂટ્યો તો 1 x વડે ગુણીશ, મારું કામ થઈ જશે. એવી નથી સમજ પડતી તો આપણે જે ટેકનિક આપીએ, 3x નો ઘન એ ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ ભાગ્યા ભાજક બહુપદીનું પ્રથમ પદ તમે કરી નાખો. એટલે આ 3x છે એમાંથી 2x જતા રહેશે. ખબર પડે છે ને? આ તો કે x ગુણ્યા x ગુણ્યા x 3 વખત અને x ગુણ્યા x 2 વખત, તો 2 વખત ઉડી જશે નહીં કે x વધશે. તો શું આવશે આન્સરમાં? 3x વડે ગુણવાના છે. હવે હું ગુણાકાર કરું. ચલો પહેલા 3x સાથે સીધું જ, અહીંયા કશું નથી તો આગળ શું ગણીશું? સહગુણક 1. 3 એકા 3x નો ઘન થશે ને, x વર્ગ ઇન્ટુ x એટલે x ક્યુબ, x નો ઘન થશે. એ જ રીતે બીજું પદ સહગુણક સહગુણકનો ગુણાકાર કરો, 3 દુ 6 અને x ઇન્ટુ x, x નો વર્ગ. ચલો ત્રીજો ગુણાકાર, 3 એકા 3 અને x એમના. અહીંયા પણ આપણે ધ્યાન રાખીશું વિશેષતઃ કે જ્યારે પણ સમય આવે તો આપણે ભાગાકાર કરવાનો હોય તો અહીંયા નિશાની બદલવાની નથી, ભૂલવાની. બાદ બાકી માઈનસ, પ્લસ હોય તો માઈનસ, પ્લસ હોય તો માઈનસ. પ્લસ 3x માઈનસ 3x નો ઘન નીકળી જશે, 0 થશે. એ કામ પૂરું છે આપણું. હવે -6 માંથી +1 કશું નથી તો 1 કહેવાશે. નીચેની નિશાની ધ્યાન રાખવાની. જો આ નિશાની ધ્યાનમાં રાખી તો ખોટા છે, બદલેલી જ નિશાની ધ્યાન રાખવાની છે. -6 માંથી +1 જાય તો -5x વધશે, 5x વર્ગ. એ જ રીતે અહીંયા -3x માંથી +2, -3 માંથી +2 જાય તો -1x વધશે, ઉપરથી ઉતરશે 5. થઈ ગયું મારું કામ. હવે આગળનું ફરીથી એક સ્ટેપ નવું. પહેલું પદ છે 5x વર્ગ, સોરી -5x વર્ગ, અને અહીંયા છે x વર્ગ. તો મને ખબર પડે પહેલા સહગુણક, અહીંયા 1 છે, 1 ને કેટલા વડે ગુણું તો -5 થાય, તો કે -5 એકા -5. અહીંયા પણ x વર્ગ છે, અહીંયા પણ x વર્ગ છે, કશું કરવાની જરૂર નથી. અને જો એવું નથી ફાવતું તો આપણને તમને હાલ જ શીખવાડ્યું એમ, પ્રથમ પદ -5x વર્ગ અને આનું પ્રથમ પદ x વર્ગ, ભાગાકાર કરો, x વર્ગ નીકળી જશે, -5 વડે ગુણવાના છે. ઓકે, ચલો -5 વડે હવે આપણે ગુણાકાર કરીશું આ રીતે. પહેલા જોડે -5x નો વર્ગ. ચલો બીજા સાથે 5 દુ 10 પ્લસ માઇનસ -10x અને 5 એકા 5 પ્લસ માઇનસ માઇનસ. અહીંયા પણ આપણે નિશાની મૂકવાની ભૂલીશું નહીં, ખાસ ધ્યાન રાખજો. માઇનસ છે તો શું થશે? પ્લસ, માઇનસ છે તો પ્લસ, માઇનસ છે તો પ્લસ. આ નહીં ભૂલવાનું, પછી વાંધો નથી. ઓકે, ચાલો +5 અને -5 નીકળી જશે, શું થશે? 0. પ્લસ 10x માંથી -1 જાય, પ્લસ 10 માંથી -1 તો +9x. ઓકે, +5 અને +5 +10. ખાસ ધ્યાન રાખો કે ભાજક જે બહુપદી છે એના કરતા ભાજ્યની ઘાત જો ઘટી જાય, અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, તો હવે આગળ ભાગાકાર થશે નહીં. જ્યાં સુધી આ ઘાત નાની હશે, જો પહેલા 3 હતી, આ નાની હતી 2, તો થશે. સરખી થઈ તો પણ થશે, પણ આના કરતા જેવી ઘાત ઘટી જશે ચલની, તો આગળ ભાગાકાર થશે નહીં. તો હવે મારી માટે આ જે ઉપરનો જવાબ છે એ શું છે? વેરી ગુડ, ભાગફળ છે. અને આ જે છે મારી માટે શું છે? શેષ બહુપદી. તો હું જવાબ લખીશ ભાગફળ બહુપદી
3x માઇનસ 5 અને શેષ બહુપદી મારી માટે છે 9x પ્લસ 10. ઓકે છે. એવું જ એક બીજું એક્ઝામ્પલ આપણી સામે છે, એને સોલ્વ કરીએ આપણે. તમને એમ કહેવામાં આવ્યું છે x ની 3 ઘાત 3x નો વર્ગ માઇનસ 7x માઇનસ 9 ને x પ્લસ 1 વડે ભાગો. બરાબર. હવે હું શું વિચારીશ તો કે મારી જે ભાજક બહુપદી છે એ x પ્લસ 1 છે અને જે ભાજ્ય બહુપદી છે x નો ઘન 3x વર્ગ, તો તમને ખ્યાલ આવી જશે કે ઘાત મોટી છે એ જ ભાજ્ય છે. તો એના અંદર રાખો. મોટામાં મોટી ઘાત કેટલી છે એની 3 છે. એ મોટી ઘાત છે. પછી ઉતરતા ક્રમમાં શું બે ઘાત વાળું પદ છે તો કે હા છે. એક ઘાત વાળું પદ છે તો કે હા છે. અચળ પદ છે તો કે હા છે. પતી ગયું. હવે કોના વડે ભાગવાના છે તો x પ્લસ 1, તો x એક ઘાત અને પછી અચળ. થઈ ગયું કન્ટિન્યુ. મારું કામ સ્ટાર્ટ થાય છે. ચલો આનું પહેલું સ્ટેપ અને આનું પહેલું સ્ટેપ તમે કોઈ ટેકનિક થી કામ કરીશું. ઈઝી છે આ તો બહુ. x ને કેટલા વડે ગુણું તો x ને 3 ઘાત થશે. તો x ને 2 ઘાત વડે ગુણીશ તો 2 ને 1 3 થઈ જશે. એવું ના ફાવે તો આપણે જે ટેકનિક તમને આપી છે x ઘન upon x, તરત ખબર પડી જશે કે x નો વર્ગ વધશે. ઓકે, ચલો ગુણીએ. પહેલા ગુણશો એટલે x નો શું થશે ઘન. 1 છે એટલે 1 ગુણ્યા x નો વર્ગ. અહીંયા પણ ખાસ ધ્યાન રાખીશું હોમવર્ક કરતા હોય ત્યારે પણ કે નિશાની ચેન્જ કરવાની ભૂલવાની નથી. ઓકે, ફરી એકવાર પ્લસ x માઇનસ x ઘન ઉડી જશે. પ્લસ 3 માંથી માઇનસ 1 જશે તો શું વધશે? વેરી ગુડ. પ્લસ 2x નો વર્ગ ઉપરથી ઉતરશે માઇનસ 7x. હવે ફરી એકવાર આપણે એ કામ કરીશું. આ પહેલું સ્ટેપ છે, આ પહેલું સ્ટેપ છે અને આગળ એક સંખ્યા છે. એકને કેટલા વડે ગુણો તો 2 થશે, તો 2 એકા 2. ચાલો અહીંયા x છે, x ને કેટલા વડે ગુણો તો x નો વર્ગ થશે, તો બીજા એક x વડે ગુણશું. ના ફાવે તો આપણે કહ્યું છે એમ ફરી એકવાર 2x નો વર્ગ ભાગ્યા x કરશો એટલે એક x નીકળી જશે. ખબર પડી જશે 2x વડે ગુણવાના છે. વારંવાર હું બે ટેકનિક તમને બતાવું છું, જેનાથી અનુકૂળ હોય એનાથી કામ કરો. ચલો 2x વડે ગુણાકાર. આ થશે 2 એકા 2 x into x નો વર્ગ. અહીંયા આવશે એટલે 2 એકા 2 x. ફરી એકવાર અહીંયા નિશાની ચેન્જ કરીશું. પ્લસ હશે તો માઇનસ, પ્લસ હશે તો માઇનસ. પ્લસ 2x નો વર્ગ અને માઇનસ 2x નો વર્ગ નીકળી જશે 0. માઇનસ 7 અને નીચેની નિશાની ધ્યાન રાખવાની છે. માઇનસ 7 માઇનસ 2 કેટલા થશે? માઇનસ 9x. ઉપરથી ઉતરશે 9. થઈ ગયું કામ. લાસ્ટ સ્ટેપ છે આપણું. અહીંયા x છે, અહીંયા 9x છે, તો ચલતો સરખો જ છે. એકને કેટલા વડે ગુણું તો માઇનસ 9 થશે, તો માઇનસ 9 વડે જ ગુણવા પડશે. એવું ના ખબર પડે તો માઇનસ 9x મારું પ્રથમ પદ છે ભાજ્યનું અને આ છે x. માઇનસ 9 વડે ગુણવાના છે. ચાલો ગુણી. માઇનસ 9 વડે માઇનસ 9x માઇનસ પ્લસ માઇનસ 9 એકા 9. આ બીજી સંખ્યા વડે ગુણી. ઓકે છે. અહીંયા પણ નિશાની ચેન્જ. માઇનસ હશે તો પ્લસ, માઇનસ હશે તો પ્લસ. આ બાબત ધ્યાન રાખીશું. પ્લસ 9x માઇનસ 9x નીકળી જશે. પ્લસ 9 માઇનસ 9 પણ ઉડી જશે, તો કશું નહીં વધે તો શેષ શું વધશે? 0. સમજાય છે? તો અહીંયા ખાસ ધ્યાન રાખીશું આપણે કે ભાગફળ બહુપદી મારી એ છે x વર્ગ પ્લસ 2x માઇનસ 9 અને શેષ બહુપદી છે 0. બરાબર. તો આ ટેકનિકથી તમે તમારા ભાગાકાર કરી શકો છો. ખાસ ધ્યાન ભાગાકારમાં બસ આટલું જ રાખવાનું છે. કોના વડે ગુણવાના છે એટલે ગુણાકારમાં ધ્યાન રાખશું અને અહીંયા જ્યારે નિશાની બદલીશું ત્યારે સરવાળા બાદબાકીમાં ધ્યાન રાખીશું. તો આ ટેકનિકમાં આપણને કોઈ તકલીફ પડવાની નથી. તમારા માટે અહીંયા હોમવર્કમાં મેં 3-4 એક્ઝામ્પલ મૂકેલા છે જે તમે પ્રેક્ટિસ માટે ગણી શકો અને એના આન્સર આવે તો મને તમે મેસેજમાં મોકલી શકો છો. અધરવાઇઝ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા પણ કરીશું. મિત્રો એક વાત બીજી કરવી છે એમસીક્યુ માટે. સમજો કે સ્પેશિયલી આ ટેકનિક જે શીખવાડી રહ્યો છું એ માત્ર ને માત્ર સુરેખ બહુપદી જ્યારે ભાજકમાં હોય ત્યારની વાત છે. સુરેખ બહુપદી એઝ અ ભાજક તરીકે.
દાખલા તરીકે આ પહેલું જ ઉદાહરણ 6 છે. એમાં ભાજકમાં સુરેખ બહુપદી છે x + 2 જેની ઘાત 1 હોય. આના માટે નહીં લાગુ પડે, આ x² છે, આ સુરેખ બહુપદી નથી, એ દ્વિઘાત બહુપદી છે. પણ સુરેખ બહુપદી MCQ માં પૂછે કે 2x² + 3x + 1 ને x + 2 વડે ભાગતા શેષ ખાલી જગ્યા થાય. તો શેષ શોધવા માટે આટલી બધી મહેનત આપણને વધારે લાગશે. તો એના માટે આપણે શું કરીશું? તો એ શેષ શોધવા માટેની જે મહેનત છે, સિમ્પલ ટેકનિક જે તમે કિંમત મૂકીને કરી છે એ જ પ્રમાણે આપણે કામ કરીશું. સમજો કે અહીંયા આપણે કામ કરીએ તો એ જ ટેકનિકથી કામ કરીશું. આ જરૂર નથી હવે તો હું અહીંયાથી ભૂસી નાખું છું, બરાબર, અને તમને અહીંયા જ કામ બતાવું છું. ધ્યાન રાખજો. મારે શું કરવાનું છે કે x + 2 વડે ભાગવાના હતા. તો x + 2 બરાબર શું લખી દઈશ? 0. તો x બરાબર કેટલા થશે? -2. એ x બરાબર -2 એવું મારી બહુપદીમાં મૂકી દો. કઈ બહુપદી? ભાજ્ય. ચલો હું એમાં મૂકું છું p - 2. જોજો બે જ લીટીમાં આન્સર, એક જ મિનિટમાં. 2 -2 નો વર્ગ +3 -2 અને +1. -2 નો વર્ગ 4 થશે, 3 દુ 6 થશે અને +1. તો 4 દુ 8 -6 +1, 8 ને 9, 9 માંથી 6 જશે તો 3. તમારી શેષ તમારી સામે છે. તો MCQ માટે આ ટેકનિક વેરી ઈઝી છે કે જેના વડે ભાગવાના છે +2 હોય તો -2 કિંમત મૂકો, -2 હોય તો પ્લસ મૂકો. જેમ કે આપણી જોડે બીજી એક સુરેખ બહુપદી હતી. અહીંયા જે ત્રીજું ઉદાહરણ આપણે જોયું એમાં x + 1. તો હું એનો જ દાખલો અહીંયા તમને ગણવાનો પ્રયત્ન કરું કે x + 1 વડે ભાગવાના છે. આ જ વસ્તુની હું વાત કરી રહ્યો છું, બરાબર. તો x + 1 બરાબર શું મૂકી દેવાનું છે? 0. x બરાબર કેટલા થશે? -1 મૂકવાના છે. ચલો મૂકીએ. તો મારી જે બહુપદી છે p of x, એમાં p - 1 મૂકવાના છે. ચલો -1 મૂકું છું. તો -1 ની 3 ઘાત પ્લસ 3 -1 નો વર્ગ આવી -7 x ની જગ્યાએ -1 અને -9. ઓકે, ચલો -1 નો ઘન શું થશે? -1 પ્લસ 3 -1 નો વર્ગ 1 માઇનસ પ્લસ 7 * 7 અને -9. લાસ્ટ સ્ટેપ છે -1 પ્લસ 3 પ્લસ 7 -9. પ્લસ પ્લસ નું ટોટલ કરો, 7 ને 3 10, માઇનસ માઇનસ નું ટોટલ કરો, 9 ને 1 10, 10 માંથી 10 જશે 0. એક જ વિધિન 1 મિનિટ તમે એ MCQ નો આન્સર આપી શકશો. આ વ્યાપક રીત છે ભાગાકાર. આ કિંમત મૂકીને પણ તમે માત્ર સુરેખ બહુપદી માટે આ ટેકનિક વાપરી શકો છો. બીજી પણ એક સંક્ષિપ્ત ભાગાકારની રીત આવે છે પણ એ હવે આપણી NCERT બુકમાં આવતી નથી. કોઈ દિવસ સમય મળે તો આપણે એની ચર્ચા કરીશું. મિત્રો, અહીંયા બહુપદીના ભાગાકાર આપણો છેલ્લો ટોપિક છે. હજી પણ એકાદ બે લેક્ચર આપણે એની ઉપર લઈશું, એના એક્ઝામ્પલ ગણીશું. તમે અહીંયા તમને જે લેક્ચર મોકલવામાં આવે છે એને સારી રીતે ધ્યાનથી જુઓ અને વ્યવસ્થિત રીતે એનું કામ કરતા હશો એવી મને પૂરો તમારી પર વિશ્વાસ છે. તો આ લોકડાઉનના સમયમાં વધારે સારી રીતે અભ્યાસ કરી શકો એ માટે હંમેશા અમે તમારી સાથે છીએ. વધારેમાં વધારે તમારા મિત્રોને અમારી YouTube ચેનલ શેર કરો અને વધારે મિત્રો એને સબસ્ક્રાઇબ કરે કે જેથી એ પણ સારી રીતે અભ્યાસ કરી શકે એવો આપણો એક સફળ પ્રયત્ન અહીંયા રહેશે. થેન્ક યુ. ફરી મળીશું.